તો આરોગ્ય કર્મચારીઓની હડતાલને લઈને મહત્વના સમાચાર। આરોગ્ય વિભાગનું આરોગ્ય કર્મચારીને અલ્ટિમેટમ। 3 એપ્રિલ પહેલા ફરજ પર પરત થવું પડશે હાજર નહીં થાય તો પગલાં પરત નહીં લેવાય। ટર્મિનેટ થયેલા કર્મચારીઓ સામે આવી શકે છે સંકટ। હાલ સરકારે 3000થી પણ વધુ કર્મચારીઓને કર્યા છે ટર્મિનેટ। તો વધુ વિગતો સાથે અમારા સંવાદદાતા હિરેન રાવલ જોડાઈ ગયા છે। જે હિરેન, આરોગ્ય કર્મચારીઓ સામે હવે આરોગ્ય વિભાગ અલ્ટિમેટમ આપ્યું છે। એસ્મા એક્ટ લગાવ્યા પછી પણ આ આંદોલન યથાવત રહેતા સરકારે એસ્માનો ઉપયોગ કરી લગભગ 3300 જેટલા કર્મચારીઓને ટર્મિનેટ કર્યા હતા અને આ ટર્મિનેટ કરેલા કર્મચારીઓને પરત ન લેવા એ પ્રકારની એક સ્થિતિ હતી। જોકે એક ચાન્સ એમને આપવામાં આવશે કે 3 તારીખ સુધીમાં 3 એપ્રિલ સુધીમાં આવા ટર્મિનેટ થયેલા કર્મચારીઓ આંદોલન છોડી અને ફરીથી જો નોકરી પર હાજર થશે તો તેમને લઈ લેવામાં આવશે। 3 તારીખ પછી જો હાજર નહીં થાય તો એમની સામે કોઈ પરત આ પ્રકારના પગલાં નોકરીમાં લેવામાં નહીં આવે એ પ્રકારનું અલ્ટિમેટમ આરોગ્ય વિભાગે આપ્યું છે। આજે સવારે આરોગ્ય વિભાગના અગ્ર સચિવ અને આરોગ્ય મંત્રી સાથે બેઠક થઈ હતી અને એમાં આરોગ્ય વિભાગે આ પ્રકારનું અલ્ટિમેટમ એમણે આપ્યું છે। અન્ય આંદોલન કરેલા કર્મચારીઓને પણ જ્યાં સુધી આંદોલન પૂરું ન કરે ત્યાં સુધી કોઈ ચર્ચા ન કરવાનું સૂચન કર્યું છે। જી હિરેન, સમગ્ર માહિતી બદલ આપનો આભાર।